જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો મારા બધા મિત્રોને ગુડ મોર્નિંગ। તો જો સવારે પિયુષભાઈ શું કરી રહ્યા છે? કોઈ દેખાતું નહીં તડકા। અમારા આઈએફટીના પાયલોટ સેવા કરી રહ્યા છે। જો ચકલીઓ કબૂતર ચબૂતરા માટે જો બહુ સારું કામ છે। ઓમતા કોડો ઈ બાર જો આપણે કાલે એક કેસ કર્યો તો, ગાડી કમ્પ્લીટ સાફ કરી દીધી છે। અને અમારા બીજા પાયલોટ જો આઈને સવારે સવારે ગાડી સાફ કરી રહ્યા છે। હા ચકલા તો મિત્રો જો સવારે ચા નાસ્તામાં શું છે? જો ખાખરા છે, દૂધ છે। ચાલે છે હાજરી પૂરી? હા પૂરી હતી। તો બરોબર, ચાલો તમે પણ નાસ્તો કરો। તો મિત્રો નોકરીથી નીકળ્યા બાદ આપણે ગામમાં સલૂન દુકાનમાં આવ્યા હતા દાઢી કરાવવા। તો આપણે દાઢી કરાવી દીધી છે ને હવે જઈશું ઘરે। તો આપણે નોકરીથી ઘરે આવીને નાહી ધોઈને હવે બપોરે જમવાની તૈયારી કરી રહ્યા છીએ, બરાબર। તો આજે જમવામાં આપણે શું બનાવીએ છીએ તમે જુઓ। ગુજરાતી દાળ ભાત બનાવવાની ઈચ્છા છે આજે। તો આજે આપણે દાળ ભાત બનાવશું, બરાબર। તો વિડીયોમાં બનાવી રહ્યો આગળ। તો મિત્રો ફાઇનલી આપણે તૈયારી કરી દીધી છે દાળ ભાત બનાવવાની, બરાબર। તો દાળ ભાતમાં આપણે શું શું વસ્તુ જોઈએ એ બધી વસ્તુ આપણે ક્લિયરલી તૈયાર કરી દીધી છે, બરાબર। તો જો દાળ છે, ભાત છે, આદુ છે, ટમેટા છે, કોથમીર છે, મરચાં છે, એ જીરું છે, રઈ છે, ટામેટું છે, મરચાં છે, હિંગ છે, ગોળ છે, ગરમ મસાલો છે, હળદર છે અને આની અંદર મીઠું પણ છે, બરાબર। તો આપણે આ કુકરની અંદર વંગારશું દાળ, બરાબર। તો મિત્રો આપણે આ કુકરની અંદર વંગારશું દાળ અને આ તપેલાની અંદર આપણે ભાત બાફવા મૂકી દઈશું, બરાબર। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીએ, બરાબર। તો આપણે મિત્રો લીંબુ ભૂલી ગયા હતા, તો લીંબુ પણ લાવી દીધું છે, બરાબર। તો ચલો આપણે તૈયારી કરીએ હવે દાળ ભાત બનાવવાની, બરાબર। તો મિત્રો દાળ આપણે કુકરમાં નાખી દીધી છે। તો આપણે અંદર થોડું પાણી એડ કરીશું, બરાબર। દાળ જેટલી હોય એનાથી થોડું ઉપર પાણી રહે એટલું આપણે પાણી એડ કરીશું અંદર, બરાબર। જોઈ શકો છો તમે। પછી થોડું હલાવી દઈશું અને એની અંદર આપણે જો આ ટામેટું છે એ અંદર થોડું એડ કરીશું બાફવા માટે અને ટુકડા, બરાબર। જેવું બફાઈ જશે તેવું જ ટમેટાની છાલ પણ આપણે કાઢી નાખશું। સાથે સાથે એક મરચું પર એડ કરશું અંદર બાફવા માટે, બરાબર।
અને થોડા આદુના ટુકડા પણ અંદર એડ કરશું, જો જેથી દાળની સુગંધ બહુ મસ્ત આવે, બરાબર. તો મિત્રો હવે આપણે દાળને બાફવા મૂકી દઈશું ગેસ પર. તો દાળને બાફ્યા પહેલાં આપણે થોડું અંદર જોઈએ, થોડું હળદર એડ કરશું, બરાબર. પછી થોડું મીઠું એડ કરશું અને થોડું તેલ એડ કરીશું, બરાબર, જેથી દાળ સારી રીતે બફાય. હવે આપણે દાળને બાફવા મૂકી દઈશું ગેસ પર, બરાબર. જુઓ તમે. અને એની પર હવે ઢાંકણું પણ આપણે ઢાંકી દઈશું, બરાબર. જો આપણે દાળ છે, દાળ બફાઈ જાય પછી આપણે વઘાર કરીશું. હવે ભાત બનાવવાની રેસીપી શરૂ કરીએ, બરાબર. આ છે દાળ વઘારમાં વપરાવાની દરેક વસ્તુ, બરાબર, તમે જોઈ શકો છો. તો મિત્રો જુઓ, આપણે ભાત અંદર નાખી દીધા છે, એમાં થોડું પાણી એડ કરીશું, બરાબર. અને જ્યાં સુધી પહેલો ઉભરો આવે ત્યાં સુધી આપણે ગેસ રાખીશું, બરાબર. જો પહેલો ઉભરો આવે એના પછી આપણે ગેસ ધીમું કરી દઈશું. તો મિત્રો જો ભાતની અંદર પહેલો ઉભરો આવી ગયો છે, તો આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું, બરાબર, જેથી 5-6 મિનિટમાં અંદર ભાત મસ્ત તૈયાર થઈ જશે, બરાબર. તો મિત્રો જો ભાત તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ, બરાબર. દાળ બફાઈ જાય પછી આપણે વઘાર કરીને જમવા બેસીએ, બરાબર. તો મિત્રો જુઓ, ફાઇનલી આપણી દાળ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જુઓ, અને આપણે જે ટમેટા નાખ્યા હતા એની સાલ પણ નીકળી ગઈ છે, બરાબર, જોઈ લો. તો મિત્રો જો સાલ કાઢીને નાખી દીધી છે. તો આપણે દાળની અંદર સૌપ્રથમ જે ટમેટા આપણે કટિંગ કર્યા હતા તે એડ કરીશું, બરાબર. એની પછી આપણે આદુ જે છીણ્યું હતું એને એડ કરીશું, બરાબર. એના પછી લીલા મરચાં એડ કરીશું, અને પછી સૂકું મરચું, પછી તેને હલાવી દઈશું. અને થોડી કોથમીર એડ કરીશું, મસાલો પણ એડ કરીશું, જેથી દાળનો સ્વાદ સારો આવે, બરોબર. આપણે થોડું પાણી પણ એડ કરીશું, બરોબર.
એ આ મિક્સ કરીને થોડી વાર દાળ ઉકળવા દઈશું. બરાબર મિત્રો, જો દાળ આપણે જેવી ઉકળે પછી આપણે દાળ કરીશું. બરાબર એ દાળ આપણી ઉકળી તો આપણે દાળને નીચે ઉતારીને આપણે હવે એનો વઘાર કરીશું. બરાબર તમે આપણે તેલ લઈશું અને તેલને થોડું ગરમ થવા દઈશું. બરાબર અંદર આપણે રાઈ જીરું નાખીશું. બરાબર તો મિત્રો, આપણે તેલની અંદર રાઈ અને જીરું નાખી દીધું છે. તો એની અંદર આપણે થોડું લવિંગ અને પત્તા એડ કરીશું. બરાબર મિત્રો, જુઓ વઘાર તૈયાર થઈ ગયો છે. તો આપણે અંદર આ દાળની અંદર મિત્રો લગાવીશું. ઘણી વાર ગરમ કરવું થઈ જાય. બરોબર તો મિત્રો, આપણે છેલ્લે ગોળ રહી ગયો હતો તો ગોળને એડ કરી દઈશું. અને બંને બરોબર થોડા ઉકળવા ફૂલ ગેસની સાથે. જુઓ તમે, તો આપણે મસ્ત મજાની દાળ તૈયાર થઈ ગઈ છે મિત્રો. ઉકળી ગઈ છે, ગોળ તૈયાર થઈ ગઈ. અને તો મિત્રો, છેલ્લે આપણે એક લીંબુ પર થોડું એડ કરી દઈશું. બરોબર, તો ફાઇનલી આપણે દાળ પણ તૈયાર થઈ ગઈ છે. આપણે મિત્રો ફાઇનલી આપણે આજની ગુજરાતી દાળ ભાતની રેસીપી તૈયાર કરી દીધી છે. અને આપણે હવે બેઠા છીએ જમવા. બરાબર, જુઓ ભાત દાળ અને છાશ સાથે આપણે આજે જમશું. અને સાથે સાથે આજે એસબી હિન્દુસ્તાની અંદર એક નવો ભાગ આવ્યો છે, મોટી દાદાગીરી. તો એ પણ સાથે સાથે આપણે જોઈશું. બરાબર, ચાલો. તો મિત્રો જુઓ, આપણે દાળ ભાત મિક્સ કરી દીધા છે. હવે આપણે ખાવાની તૈયારી કરી રહ્યા છીએ. બરાબર, ચાલો તમે પણ જમવા સાથે.